નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ નેતાઓ છે તે અવારનવાર મેદાનમાં પણ આવે છે। વાત આજે કરવી છે સુરેન્દ્રનગરની કે જ્યાં ફરી એક વખત ખેડૂતો સાથે ત્યાંના ગરીબ લોકો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને હવે અવાજ ઉઠાવ્યો છે ત્યાંના જે આપના નેતા છે રાજુભાઈ કરપડા તેમણે। અત્યારે મારી સાથે જોડાયેલા છે, સીધી તેમની સાથે જ વાતચીત કરીએ કારણ કે ડેપ્યુટી ડીડીઓ સાથે સીધી જ માથાકૂટ કરવામાં આવી છે। સૌથી પહેલા તો આપણે મુદ્દો સમજવો છે રાજુભાઈ કે કેમ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તો ડેપ્યુટી ડીડીઓ છે તે નથી કરતા। રિદ્ધિબેન, પહેલા તો નિર્ભય ન્યૂઝનો અને આપનો આભાર માનીએ કે ખરેખર જે નાના નાના જ્યારે ગરીબો હોય, ખેડૂતો હોય, વંચિતો હોય, ગામડામાં અંતરિયાળ ગામડામાં પણ જે લોકો રહ્યા છે એના માટે એની વેદનાને વાચા આપવાના ક્યાંક ને ક્યાંક આપના માધ્યમથી પ્રયત્નો થાય છે, નિર્ભયના માધ્યમથી પ્રયત્નો થાય છે। વિષય એ છે કે ગઈકાલે વિડીયો વાયરલ થયા જેમાં બતાવે છે કે કોઈ કહે માથાકૂટ કરી, કોઈ કહે છે કે આંગળી નીચે રાખવાનું કહ્યું, કોઈ કહે છે વગેરે વગેરે વાતો થાય છે। વિષય એ છે કે રજૂઆત શું હતી। ખરેખર પ્રમાણિકતાથી કોઈ અધિકારી નોકરી કરતો હોય ને તો એના માટે આનાથી મોટું લાંછન કાંઈ ન હોય ને એવી ઘટનાઓ ઘટે છે ગામડાઓમાં। ડેપ્યુટી ડીડીઓની અંડરમાં વીસીઈ અને પંચાયતોના જે કામ થાય છે ગામડાઓની અંદર, તો એમાં ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલ કે આઈ પોર્ટલ ખેડૂત યોજના, આઈ પોર્ટલ યોજના જ્યારે ચાલુ થાય છે, આઈ ખેડૂત પોર્ટલ યોજના, તો એમાં શરૂઆતની 10-15 મિનિટ હોય છે। જે 10-15 મિનિટમાં જો તમારું ફોર્મ સબમિટ થઈ ગયું, તમારી અરજી સબમિટ થઈ ગઈ, તો તમે એમાં લાભ લઈ શકો છો। એટલે કે એમાં મર્યાદિત હોય છે કે કોઈ પણ ટ્રેક્ટરના સંસાધન હોય કે ખેડૂતને ખેત ઓજારની કોઈ પણ જરૂર હોય તો એના માટે રાહત દરે જ્યારે સરકાર સબસિડી આપે છે તો એમાં સરકારે જે તારીખ નક્કી કરી હોય કે આ તારીખે સવારે 11 વાગે આઈ પોર્ટલ ખેડૂત યોજનાનું ફોર્મ ભરવાનું ચાલુ થશે, તમામ ખેડૂતોએ ફોર્મ ભરવા વહેલા પહેલાના ધોરણે રાહત આપવામાં આવશે અને લાભ આપવામાં આવશે। આખી પકડ બહુ સમજવા જેવી છે। વીસીઈ વ્યક્તિનો હોદ્દો અને વીસીઈ સામાન્ય માણસ છે। આખું પોલિટિક્સ ગામડાઓમાં વીસીઈ પર ટકેલું છે અને ભાજપના જે નેતાઓ છે એ વીસીઈ અને પંચાયતનો જે દુરુપયોગ કરે છે, જેના કારણે ગરીબો અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક લાભ લેવાથી વંચિત રહી જાય છે। એક્ઝામ્પલ મેં આપને કહ્યું કે આ ખેડૂત પોર્ટલ યોજનામાં શરૂઆતની 10-15 મિનિટ ખૂબ મહત્વની હોય છે। તો એમાં વીસીઈ માત્ર ભાજપ સાથે મળેલા લોકો, એના સમર્થકો હોય તો માત્ર એનું જ ફોર્મ ભરે છે। બધા વીસીઈ ખરાબ છે એવું નથી કહેતો। એક સમય હતો કે વીસીઈ ના ખરેખર કાયમી કરવાના મુદ્દે પણ અમે લડતા હતા કે વીસીઈ નો પગાર પણ કરવો જોઈએ। ક્યાંક ને ક્યાંક જયારે કોઈ સાથે અન્યાય કે અત્યાચાર થશે તો એના માટે બોલીશું। વીસીઈ પર જયારે અન્યાય થયો ત્યારે બી બોલ્યા છીએ। અને આજે એ જ વીસીઈ જો ભાજપના નેતાઓના ઈશારે કામ કરી અને રાજકીય રોટલા ભાજપના નેતાઓ ગામડાઓમાં શેકી રહ્યા હોય તો ખરેખર આ સમયે બોલવું પણ જોઈએ। આ સમયે ડેપ્યુટી ડીડીઓ હોય કે ડીડીઓ તો કાલ પોતે હાજર નહોતા, એટલા માટે જેની અંડરમાં આ કામ થાય છે એ ડેપ્યુટી ડીડીઓની રજૂઆત થઈ। વાત એ છે કે ખેડૂત જ્યારે ફોર્મ ભરવા જાય છે તો એની પાસેથી પૈસા લેવામાં આવે, ખેડૂત ફોર્મ ભરવા જાય તો ભાજપના ગામડામાં રહેલા નેતાઓની ભલામણ કરાવવામાં આવે। વીસીઈ પંચાયતના સંસાધનો, કોમ્પ્યુટર હોય, ત્યાં પ્રિન્ટર હોય, આ તમામ સંસાધન વીસીઈ પોતાના ઘરે રાખે અને જાણે વીસીઈ પોતે કોઈ મિનિસ્ટર હોય, ક્લાસ 1 ઓફિસર હોય એવી રીતે ખેડૂતોને બાપડાને 10-10 ધક્કા ખવડાવે ફોર્મ ભરવામાં। જે ખેડૂત અભણ છે, જેની પાસે નોલેજ નથી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જે ખેડૂતને ખબર નથી, એ બાપડા ખેડૂતો ધક્કા ખાય છે। અને વીસીઈ પાછા એ ખેડૂતને કહે કે ફલાણા વ્યક્તિનો ફોન કરાવો ને તો હું ટાઈમે કરી દઈશ, યા તો 5 ધક્કા કરાવે એટલે ગામના 2 લોકો કહે ફલાણા ભાજપના નેતાને। અરે ભાઈ, આ કઈ સિસ્ટમ ચાલે છે? મને એ નથી સમજાતું કે ઓનલાઈન અરજી કરવા માટે પંચાયતમાં મદદરૂપ થવા માટે વીસીઈ ની નિમણૂક થઈ છે। હવે અમુક વીસીઈ તો પોતે બહાર ગામ રહે છે, અહીંયા એનું આઈડી બીજા વાપરે છે। ખેડૂતો પાસેથી માત્ર એક પ્રિન્ટના 5 રૂપિયા રીતિબેન લેવાના હોય છે, ખેડૂતો પાસેથી 200 થી 500 રૂપિયા લેવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આખી જે સિસ્ટમ છે અને તમામ અધિકારીઓને ખબર છે, તેમ છતાંય જયારે અધિકારીઓ કહે કે અમને લેખિતમાં રજૂઆત આપો, અમે તપાસ કરીશું, તમારી પાસે કોઈ પુરાવા હોય તો આપો, તમારી પાસે વિડીયોગ્રાફી હોય તો આપો, આ બધું શું છે?
એક તો ખેડૂતો પર અત્યાચાર થાય, ગરીબો પર અત્યાચાર થાય, તમારા વીસી કયામાં નથી, આઈડી બીજા વાપરે છે, તાલુકાનો ટીડીઓ એવું કહે છે કે વીસી પર કાર્યવાહી અમે ન કરી શકીએ, ડીડીઓ રજૂઆત કરો, ડીડીઓ એવું કહે કે પહેલા તાલુકામાં રજૂઆત કરો. આખી સિસ્ટમ ખોખલી છે. તમામ અધિકારીઓને ખ્યાલ છે કે વીસી નું કામ શું છે, વીસી કોના ઈશારે કામ કરે છે, અને વીસી પર કંટ્રોલ રાખવાનો જે હોય છે આ તો એક પ્રકારે કોન્ટ્રાક્ટ બેઝ પર પ્રિન્ટોના પૈસા ખેડૂત ચૂકવે, પ્રચાર ભાજપ નો કરે એના જેવી વાત છે. એટલે ગઈકાલે જે ખેડૂતોની વેદના હતી એને વાચા આપવાના પ્રયત્નો થયા છે. ક્યાંક ને ક્યાંક અધિકારી દ્વારા શરૂઆતમાં અમને પણ દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા કે અહીંયા તમે વિડીયોગ્રાફી નહીં કરી શકો. વિડીયોગ્રાફીની અધિકારી મને એ નથી સમજાતું, વિડીયોગ્રાફીની અધિકારી ના શું કામ પાડે છે? અધિકારીને એમના કાંડ સત્તા થઈ જાય ને એ વિડીયોના મારફતે તમામ લોકો સુધી વાત પહોંચી જાય, આ ડર લાગે છે. એટલે અધિકારી ના પાડે કે વિડીયોગ્રાફી નહીં કરતા. જી તો રાજુભાઈ, વાત એવી છે કે ચાલો મૌખિક રજૂઆત સાંભળવામાં નથી આવતી, લેખિત કરો તો કામ થઈ જાય છે. આજ મુદ્દે અગાઉ લેખિત 5 વખત રજૂઆત થઈ છે. લેખિત રજૂઆતોના ઓસીમાં સહી કરાવેલા મારી ઓફિસમાં થપ્પા વધી ગયા હતા, એટલે હમણાં મેં થોડા થપ્પાનો નિકાલ પસ્તીમાં કર્યો. લેખિત રજૂઆત તમામ મુદ્દે, જમીન માપણી મુદ્દે લેખિત રજૂઆતો થઈ છે, પાક વીમા મુદ્દે લેખિત રજૂઆતો થઈ છે. મુખ્યમંત્રી સાથે જે તે સમયે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, એમની સાથે મીટિંગો થઈ હતી. વિજયભાઈ સાથે મીટિંગ થઈ, લેખિત રજૂઆત થઈ, અમે લોકો કોર્ટમાં ગયા, હજુ સુધી પરિણામ મળ્યું નથી. એવી જ રીતે જમીન માપણીનો મુદ્દો છે, લેખિત રજૂઆત. રિદ્ધિબેન 1 લાખ કરતા વધારે ખેડૂતોએ લેખિતમાં અરજી કરી છે કે અમારી જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર થઈ ગયો છે, અમારા સર્વે નંબર બદલાઈ ગયા, અમારી જમીન રોડ કાંઠે હતી સીમાડે જતી રહી, ખેતરો આખા બદલાઈ ગયા છે. તો આ મુદ્દે પણ રજૂઆતો લેખિતમાં થઈ છે. ભ્રષ્ટાચાર તમામ રોડમાં થાય છે. મૂળી તાલુકાના રોડમાં ભ્રષ્ટાચાર, હમણાં જ રોડ બન્યો છે ખાટડીથી દુધઈનો, જેમાં ભ્રષ્ટાચાર થયો છે, એની લેખિત રજૂઆત થઈ છે. આજ વેલાળા ગામની અંદર, જે વેલાળા ગામની ગઈકાલ રજૂઆત હતી, એ જ ગામના અશોકભાઈ મકવાણા, જે ખરેખર નીડર માણસ છે, એજ્યુકેટેડ વ્યક્તિ છે, એ જ અશોકભાઈ મકવાણાએ રજૂઆત કરી હતી, લેખિતમાં જ કરી હતી કે જ્યાં 2 મીટરનો રોડ બન્યો છે એ રોડને 200 મીટર બતાવીને એના પૈસા લઈ લેવામાં આવ્યા. એકના એક રોડને 3 વખત બતાવીને પૈસા લેવામાં, 3 વખત બિલ મંજૂર થયા. તો ક્યાંક ને ક્યાંક આ રજૂઆતો લેખિત થાય છે પણ પરિણામ મળતું નથી. મતલબ સાફ છે કે અધિકારીઓ કાં તો નિભર જાડી ચામડીના થઈ ગયા છે, યા તો અધિકારીઓ પણ ઈચ્છે છે કે જે થવું હોય તે થાય, અમને તો અમારા પૈસા મળી જાય છે ને. કઈ એજન્સી કોન્ટ્રાક્ટ, કઈ એજન્સી, કયા લોકો એવા છે જે 3% અને 5% કમિશન વગર કામ કરે છે? કોન્ટ્રાક્ટરોને સીધું કહેવામાં આવે છે, એન્જિનિયરના 3% નક્કી કરેલા હોય છે, ટીડીઓના 5% નક્કી કરેલા હોય છે. તમામ લોકો હપ્તાથી જ કામ કરે છે, તમામ લોકો ભ્રષ્ટાચારના ભાગીદાર છે. 5% લોકો સારા હશે, હું બધા ખરાબ નથી કહેતો, પણ તમે દરેક તાલુકામાં તપાસ કરાવો. રજૂઆત કોને કરવાની? જયારે વાડ પોતે ચીભડા ગળતી હોય તો તમે રજૂઆત કોને કરો? વિષય એ છે. રાજુભાઈ, હવે સવાલ એ છે કે તમે સ્વીકાર્યું છે કે લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે, પરિણામ મળતું નથી, આમાં કોનું ઉપજતું નથી, તમારું કે પછી અધિકારીઓનું? વારે વારે કહેવામાં આવે, માથાકૂટ થાય, પછી ટેબલ ઉપર જઈને ક્યાંક ને ક્યાંક વિડીયો ઉતારવાની ના પડે ત્યારે પણ માથાકૂટ થાય. તો હવે આમાં કરવાનું શું? તમે અનેકવાર રજૂઆત કરી છે, હજુ હમણાં મગફળી કૌભાંડ ગયો, પછી ભાવનગરની અંદર જે ઓલા ખેડૂતો સાથે પોલીસનું અમાનવીય વર્તન સામે આવ્યું, પણ થાય છે શું છેલ્લે? કઈ જ સામે નથી આવતું, માથાકૂટ તો થઈ જાય છે. પરિણામ બી મળે, એ ક્યાં મળે એ હું તમને કહું રીતિબેન. જે ભાવનગરની વાત હતી, તો ભાવનગરમાં એ દિવસે જે થયું તે એમાં મીટિંગમાં કમિટમેન્ટ ખેડૂતને આપવામાં આવ્યું કે ભાઈ આવતીકાલથી તમારી ખરીદી 170 રૂપિયાથી સ્ટાર્ટ થશે, 200 રૂપિયા પૂરી થશે. જે ખરીદી 100 રૂપિયાની અંદર થતી હતી, તો એક દિવસ એટલે કે સમજો કે 16 તારીખે આ વાત થઈ, 16 તારીખે એ જ પ્રમાણેના ભાવ આપ્યા, પાછી 17 તારીખે હતું એ મુજબ થઈ ગયું. આજે ખેડૂત આગેવાનોની પાછી ત્યાં મીટિંગ છે, હું પણ એમના સતત લાઇવ સંપર્કમાં છું. વિષય એ છે કે 15 તારીખે જે થયું તે 16 તારીખના દિવસે 200 રૂપિયા સુધી ખેડૂતને ભાવ મળ્યા, અને અચાનક એવું તો ક્યાંથી ડુંગળીનો વરસાદ થયો કે 17 તારીખના દિવસે 16 તારીખે ભાવ મળે છે, 17 તારીખે 100 રૂપિયા અંદર ભાવ જતો રહ્યો. સીધી વાત એ છે કે જયારે લડો છો, અવાજ ઉઠાવો છો, ત્યારે અમુક ટકા પરિણામ મળે છે. આ જ રજૂઆત જો મેં લેખિતમાં કરી હોત તો 25 વખત રજૂઆત કરું તો પણ પરિણામ ન મળે. આ જ રજૂઆત જયારે કોઈ અધિકારી, જવાબદાર અધિકારી છે, એ અધિકારીને જયારે ડર લાગે કે મારી ઇજ્જત જશે,
આ વ્યક્તિ મને છોડશે નહીં, વારંવાર મારી ઓફિસમાં આવીને રજૂઆત કરશે. જ્યારે આ ડર લાગે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક કામ થાય છે. પીવાના પાણીની વાત હોય, સૌની યોજના મારફતે ખેડૂતોને સિંચાઈના પાણી આપવાની વાત હોય. અમે અગાઉ રીતિબેન, મારો પોતાનો અનુભવ છે, 2 વર્ષ સુધી લેખિત રજૂઆત કરીએ, પરિણામ મળતું નથી. જ્યારે એમની ઓફિસમાં ધામા નાખી દઈએ અને જ્યારે બધી બાજુથી એમના પર પ્રેશર આવે ત્યારે ફટાફટ પરિણામ મળવા લાગે છે. એટલે કે લેખિત રજૂઆતથી પરિણામ મળે એના કરતા મારો અત્યાર સુધીનો અનુભવ છે કે લેખિત સાથે મૌખિક રજૂઆત ખૂબ જરૂરી છે. અને જે અધિકારી કામ નથી કરતો તો એ અધિકારીને જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી એ અધિકારીની પાછળ પડી જવું, આ એક જાગૃત નાગરિકની નૈતિક જવાબદારી અને ફરજ બને છે, જેના ભાગરૂપે અમે લોકો કામ કરી રહ્યા છીએ. આજ નહીં તો કાલે અમને વિશ્વાસ છે કે પરિણામ મળશે. 1857માં મંગલ પાંડે જયારે શહીદ થયા ત્યારે નહોતી ખબર કે મારી શહીદી પછી તરત આઝાદી મળશે. મંગલ પાંડે શહીદ થયા પછી 90 વર્ષ સુધી લડાઈ ચાલી અને પછી આઝાદી મળી છે. લડાઈ અમારે ચાલુ રાખવાની છે. પરિણામ આજ નહીં તો કાલે અમને મળશે, આ અમને પૂરો વિશ્વાસ છે. જી રાજુભાઈ, સાથે પાણીની સમસ્યા કેવી છે? એક સમાચાર એ પણ સાંભળ્યા છે કે તમે થોડા દિવસ પહેલા લડ્યા હતા કે પાણી પીવાનું આવતું નથી. હવે આપવામાં આવે છે તો રાત્રે 12 વાગે આપવામાં આવે છે. 2 સોસાયટી માટે રજૂઆતો પહેલા કરી કે પીવાનું પાણી આવતું નથી, તો એ 2 સોસાયટીમાં ચાલુ કરીને બીજી 3માં બંધ કરી દીધું. અમે વાત કરી કે આ જગ્યા પર પાણી ચોરી થાય છે, બાયપાસ પર ભાજપના નેતાઓ પાણી ચોરી કરે, સુરેન્દ્રનગરના બાયપાસ પર, તો ત્યાંથી ફટાફટ કનેક્શનો કાપવામાં આવ્યા અને મૂળચંદ રોડે જે પાણી ચોરી થાય છે એ કન્ટિન્યુ રહેવા દીધી. વાત એ છે કે તમે જેટલી બી રજૂઆત કરશો એટલું પરિણામ મળે છે. યા તો જાણી જોઈને થાય છે, યા તો એમની પાસે કોઈ વ્યવસ્થાનો અભાવ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરી દીધું, પણ મહાનગરપાલિકાઓમાં જે સુવિધાઓ મળવી જોઈએ એ સુરેન્દ્રનગરના લોકોને મળે છે ખરા? તો એના નામે તો મીંડું છે. ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કમિશનર શ્રી પ્રયત્નો કરે છે, નથી પ્રયત્ન કરતા એવું બી નથી, સતત પ્રયત્નો થાય છે, પણ પાણી ચોરી એટલી બધી થાય છે રીતિબેન. દરેક સંપ જે છે, પાણીના ટાંકાઓ છે, એ ટાંકાઓની અંદર 50 રૂપિયા 100 રૂપિયાના ટેન્કરો ટાંકા પર રહેલા લોકો વેચે છે. આજે પાણી પીવાના પાણીની હવે મને એ નહીં સમજાતું કે આઝાદીના 77 વર્ષ પછી જો પીવાના પાણી મુદ્દે તમારે બોલવું પડે તો અત્યાર સુધી શાસનમાં રહેલા લોકોએ ડૂબી મરવું જોઈએ. જવાબદાર અધિકારીઓને શર્મિંદા થવું જોઈએ કે આઝાદીના 77 વર્ષ પછી તમે મહાસત્તા બનવાના એક બાજુ સપના બતાવો છો અને બીજી બાજુ અહીંયા શહેરમાં લોકો પીવાના પાણી માટે તરસે છે. મારા ચોટીલા તાલુકાની વાત કરીએ તો ઠાંગાનો પટ્ટો જે છે, જે અત્યારથી પીવાના પાણીને લઈને સમસ્યા છે. ખરેખર જે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાને સિંચાઈ માટે કમાન્ડ એરિયામાં સમાવેશ થયેલો હતો, જ્યાં સિંચાઈનું પાણી પહોંચાડી દેવાનું હતું. એ વિસ્તારમાં સિંચાઈનું પાણી તો નથી પહોંચ્યું, પણ આજે પીવાના પાણીથી લોકો વલખા મારે છે. એટલે ક્યાંક ને ક્યાંક હું માત્ર અધિકારીઓને જવાબદાર ગણાવું છું એવું નથી, પણ અધિકારીઓ નિર્ભર થયા અને નફ્ફટ થયા ચૂંટાયેલા નેતાઓ. આ બધાનું સાથે મળી અને આ દેશની અને ગુજરાતની ગરીબો માટેની જે યોજનાઓ હતી એમાં ક્યાંક ને ક્યાંક કાં તો કૌભાંડો થયા અને ક્યાંક ને ક્યાંક એ લોકોએ પોતાના ખિસ્સા ભર્યા, જેના કારણે આજે પણ ગરીબો, ખેડૂતો અને ગામડામાં રહેલા લોકો ખૂબ હેરાન પરેશાન છે. જી રીતિબેન. રાજુભાઈ, તમે ચોટીલાની વાત કરી. એક ચોટીલાનું હમણાં બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. બધી સુવિધા એક દિવસ માટે મળી, બીજા દિવસે ફરીવાર અંધારપટ જ દેખાયો છે. ચોટીલા તાલુકો, થાનગઢ તાલુકો, મૂળી તાલુકો, આ 3 તાલુકા છે. થાનગઢ તો નગરપાલિકા છે, ચોટીલા નગરપાલિકા છે. તાલુકાના ગામડાઓમાંથી, ચોટીલાના 79 ગામડાઓમાંથી, મૂળીના 54 ગામડાઓમાંથી, થાનના 27-28 ગામડાઓમાંથી લોકો ત્યાં ખરીદી કરવા બહેનો આવે છે. જે લોકો તાલુકા મથકે બહેનો માટે આખા તાલુકા એટલે કે આખા શહેરમાં એક બાથરૂમ નથી બનાવી શક્યા, એની પાસે કઈ અપેક્ષા તમે બીજી રાખો? લોકાર્પણ કરનારા લોકોને કહીએ છીએ, ભાજપના નેતાને કહીએ, ચોટીલામાં એક બાથરૂમ બહેનો માટે તમે નથી બનાવી શક્યા, થાનગઢમાં એક બાથરૂમ નથી બનાવી શક્યા, મૂળીની અંદર એક બાથરૂમ તમે બહેનો માટે નથી બનાવી શક્યા. આખા શહેરની વાત કરું છું. લોકાર્પણ કરવા માટે તો બહુ સારી વાતો થાય છે. લોકાર્પણ કરે ત્યારે ખૂબ સારા અત્યારે તો કેમેરાઓ છે કે એનાથી ફોટા પણ સારા ખૂબ આવે. પણ આ બધી વસ્તુ જે થાય છે એ માત્ર દેખાડા અલગ છે, હાથીના દાંત જેવી વાત છે. એ ચોટીલામાં લોકાર્પણ થયું છે ને, ત્યાંથી 10 કિલોમીટર આગળ તમે જાઓ, રાજપરા, રેશમિયા, આ ગામડાઓની અંદર બહેનોની હાલત શું છે?
રાજપરા ગામની વસ્તી, સૌથી મોટું રાજપરા ગામ હતું, જ્યાં 20 ગામડાઓનું ખરીદીનું સેન્ટર હતું. આજે રાજપરા ગામની અંદર 25% લોકો રહ્યા, 75% લોકો સ્થળાંતર કરીને ભાગી ગયા. રિદ્ધિબેન, મને પીડા એ વાતની છે કે અમારો ખેડૂત, જેને જગતનો બાપ આપણે કહીએ છીએ ને, આ ખેડૂત કોકના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે. જો સિંચાઈનું પાણી ત્યાં મળ્યું હોય, બાજુમાં જ જસદણ વિસિયાથી પાણી આપણે તો અમારા ગામડાની ભાષામાં, ખેડૂતની ભાષામાં કહીએ તો સિંચાઈ મંત્રી નહીં, પાણીના જ મંત્રી છે કુંવરજીભાઈ, પણ બિલકુલ પાણી જ નથી. શું કરવું? મંત્રીમાં જ પાણી નથી. તકલીફ એ થાય છે, જસદણ વિછિયાની સીમાડે આવેલો ચોટીલા તાલુકો, ચોટીલા તાલુકામાં સૌથી વધારે, હું આજે નિર્ભયના માધ્યમથી એક મહત્વની વાત કરું, જે લોકો જ્ઞાતિની સમાજની વાતો કરી મત લેતા હોય છે ને, એ લોકો માટે કહીએ એક મહત્વની વાત છે કે ચોટીલા તાલુકાની અંદર સૌથી વધારે ખેડૂત હોય તો કોળી સમાજ છે. હું ક્યારેય જ્ઞાતિવાદમાં નથી પડતો, હું ક્યારેય જ્ઞાતિ નથી માનતો. હું એક જ વાત કરું છું કે મારો સમાજ સૌથી મોટો છે ખેડૂત અને ખેત મજૂર. ખેડૂત અને ખેત મજૂર આને સાથે મળીને અમે કામ કરશું અને આગળ વધશું. એ મુદ્દાને લઈને 100% લડશું. બરાબર છે. હું પોતે મારા સમાજને, મારો કયો સમાજ કોઈ પૂછે તો હું એવું કહું કે અમે ખેડૂત સમાજના છીએ, અમે ખેત મજૂર સમાજના છીએ. અને આખા ગુજરાતમાં સૌથી મોટો સમાજ અમારો છે. બરાબર છે, જેની 67% કરતા વધારે વસ્તી છે. વિષય એ છે કે બાજુમાં જ જસદણ વિછિયા છે, મંત્રી છે, ત્યાં એ જ સમાજના સૌથી વધારે ખેડૂતો ચોટીલા તાલુકામાં છે. તમને બીજા માટે લાગણી નથી, કમસે કમ પોતાના સમાજ માટે તો થોડી લાગણી બતાવો. ચોટીલા તાલુકાના કોળી સમાજના ખેડૂતો આજે સૌથી વધારે દુખી છે ને એની સૌથી વધુ પીડા મને છે. કુંવરજીભાઈને પીડા હશે કે નહીં એ મને ખબર નથી. જો એને પીડા હોય, આજે નિર્ભયના માધ્યમથી કહેવા માંગીએ છીએ, ટૂંક સમયની અંદર અમે પાણી માટે આંદોલનની શરૂઆત કરવાના છીએ. અમારે નથી આંદોલન કરવું, નથી ખેડૂતોને બહાર લાવવા, નથી સમય બગાડવો. તમે સિંચાઈ મંત્રી છો, ચોટીલા તાલુકા માટે પાણીની વ્યવસ્થા કરો. દરેક ગામડા સુધી પાણી પહોંચે. આ ફળદ્રુપ જમીનમાં ખેડૂતો સોનું પકવી શકે એટલા મજબૂત ખેડૂતો છે ચોટીલા તાલુકાના. પણ માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે સમાજની વાતો થાય છે. પોતાને વેચાવવું હોય છે જ્યારે, ત્યારે સમાજના નામે વેચાય છે કે મારો આટલો મોટો સમાજ છે. સમાજ માટે તમે કામ શું કર્યું એ તો બતાવો. વિષય એ છે કે જ્યારે તમે સિંચાઈ મંત્રી છો, આપણે રિદ્ધિબેન પૃથ્વી ઉપર ભગવાને મોકલેલા રમકડા છીએ. કોઈ 25 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ ચાવી ટાઈટ કરીને મોકલા છે. જ્યાં સુધી રમાશે ત્યાં સુધી રમશે. પણ જીવનમાં કંઈક એવું કામ કરીને જઈએ કે આપણી 2 પેઢીઓ 5 પેઢીઓ સુધી લોકો યાદ કરે કે આના દાદા પરદાદા હતા જેને અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી લાવ્યા છે. નમ્ર વિનંતી કરીએ નિર્ભયના માધ્યમથી સરકારને અને સિંચાઈ મંત્રીને કે ચોટીલા તાલુકામાં થાનની વાત હોય, સાયલાની, મૂળીની, આજે ખેડૂતો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. ખેડૂતો ખેતી છોડીને ભાગી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે તમે પદ પર બેઠા છો, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એવી વ્યવસ્થા કરે. અન્યથા અમે લોકો તો લડવા માટે પેદા થયા છીએ, આંદોલનમાંથી પેદા થયા છીએ. અમે લોકો તો લડવાના છીએ. જી બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ કે હવે ખેડૂતોને તમારે લડવું ના પડે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂત લડતો આવ્યો છે. એક નાની નાની વાત સહાય હોય, હજુ સુધી સહાય નથી મળી. અમે પણ અવારનવાર અવાજ ઉઠાવીએ છીએ કે ખેડૂતોને એમની હક જે સહાય છે મળવી જોઈએ, પણ હવે સરકાર શું કરે છે કઈ સમજાતું નથી. એટલે આશા એ જ છે કે હવે ખેડૂતે બહાર ના નીકળવું પડે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.